પ્રકરણ 9 બ્રહ્મચર્ય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોનો સમન્વય કરીને જીવન જીવવું તે ઋષિ માર્ગ છે. માત્ર મોક્ષમાં અથવા નિર્વાણને જ સર્વશ્રેષ્ઠ માનીને અર્થ તથા કામની ઉપેક્ષા અથવા ત્યાગ કરવો તે શ્રમણ માર્ગ છે. કામ ત્યાગથી બ્રહ્મચર્યની મહત્તા અને અર્થ ત્યાગથી અકિંચનતાની મહત્તા સ્થાપિત થઈ છે. બ્રહ્મચર્યને મોક્ષ નિર્વાણ સાથે અનિવાર્ય રીતે જોડી દેવાયું છે. તેથી ત્યાગીઓનો મહિમા વધ્યો છે. બ્રહ્મચર્યે પરાવલંબી પરાશ્રિત જીવન જીવનારાઓની સંખ્યા વધારી દીધી, કારણ કે સૌને મોક્ષ જોઈએ છે. મોક્ષ દીક્ષા વિના મળે નહીં અને દીક્ષા પરાશ્રિત જીવન અપાવે છે. બ્રહ્મચર્ય કુદરતી પ્રક્રિયા ન હોવાથી તથા કુદરતી કામાવેગ પ્રબળ હોવાથી તેને પાળવા સખતમાં સખત નિયમો બનાવવા જરૂરી હોય છે. આવા સખત નિયમોથી ખરેખર સાચું બ્રહ્મચર્ય પળાતું નથી. જીવન ગુંગળાય છે અને કામાવેગ અકુદરતી માર્ગે વળી જાય છે. ગુપ્ત રીતે અકુદરતી કામભોગ ભોગવનાર લોકદ્રષ્ટિએ ભોગી કહેવાતો નથી. તે બ્રહ્મચારી જ મનાય છે. અહીંથી સહજ જીવન સમાપ્ત થઈને પાખંડી જીવન શરૂ થાય છે. અકુદરતી કામભોગ શારીરિક અને માનસિક બંને રીતે મોટી હાનિ કરતો હોય છે. આવા તથાકથિત બ્રહ્મચારીઓ ફિક્કા, નિસ્તેજ, નિરાશ અને હતાશ થઈ જતા હોય છે. બ્રહ્મચર્યની બાબતમાં કેટલીક ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે, જેને કારણે યુવકો ગુમરાહ બને છે. બ્રહ્મચર્યથી વ્યક્તિ ઉર્ધ્વરેતા બને છે, અર્થાત તેનું વીર્ય કોઈ નાડી વિશેષથી વીર્યાશયમાં ઉર્ધ્વગામી બનીને બ્રહ્મચારીને તેજસ્વી, બળવાન, દીર્ઘજીવી અને પ્રખર બુદ્ધિમાન બનાવે છે. આ ભ્રમ છે. આવી કોઈ નાડી જ નથી. આવું થતું જ નથી. મોટાભાગના બ્રહ્મચારીઓની આવી કથાઓ મિથ અથવા પ્રચારાત્મક હોય છે. તેમાં સત્ય હોતું નથી. ખરી વાત તો એ છે કે વિશ્વ ઉપર આજ સુધી કોઈ બ્રહ્મચારીએ રાજ કર્યું નથી. બધા રાજાઓ ભોગી જ નહીં, મહાભોગી હતા. પ્રખર વૈજ્ઞાનિકો બ્રહ્મચારી ન હતા, સપત્નીક હતા. મહાન યોદ્ધાઓ, સેનાપતિઓ, સાહસિકો વગેરે સપત્નીકો હતા. બ્રહ્મચારીઓની તુલનામાં સંયમપૂર્વક ભોગ ભોગવનારા લાંબુ જીવન જીવનારા થયા છે. લગભગ બધા જ મુસ્લિમ શાસકો, સેનાપતિઓ વગેરે અનેક પત્નીઓ ધરાવતા હતા. છતાં તેમનામાં સાહસ, શૌર્ય કે બુદ્ધિની કશી કમી નહોતી. અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ, પોર્ટુગીઝો અને અમેરિકનોએ જે સમુદ્ર સાહસો, પર્વત સાહસો અને આકાશ સાહસો વગેરે કર્યા છે અથવા તો કરી રહ્યા છે, તેની તુલનામાં આ ક્ષેત્રોમાં બ્રહ્મચારીઓ કશું કરી શક્યા નથી. ગોરાઓ બ્રહ્મચર્યનો દાવો કરતા નથી. તે ખુલ્લેઆમ સ્ત્રી સંપર્ક સ્વીકારે છે, છતાં દુર્બળ નથી. અકુદરતી જ નહીં, કુદરત વિરોધી હોવાથી કામના આવેગો જે અશાંતિ બ્રહ્મચારીઓને કરે છે તે સંયમપૂર્વકના ભોગીને નથી કરતા. યુવાનો ગુમરાહીથી મુક્ત થાય અને લગ્ન જરૂર કરે. હા, કોઈ મહાન લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય અને જરૂરી લાગે તો કુંવારા રહે, પણ બ્રહ્મચારી, અખંડ બ્રહ્મચારી, બાલ બ્રહ્મચારી એવો દાવો ન કરે. પરાશ્રિત બ્રહ્મચારીઓ કરતાં સ્વાશ્રિત સંયમ ભોગીઓને વધુ મહત્તા મળવી જોઈએ. પ્રકરણ 10 રાજકારણ, રાજકીય સુખ દુઃખો. લોકશાહીમાં પ્રત્યેક મતદાતાને સામાન્ય રાજકારણનું જ્ઞાન હોવું જરૂરી છે. તેનું તેને જ્ઞાન ભાન જ નથી. તેથી તે મતનો હકદાર નથી. જેને રાજકારણનું સામાન્ય જ્ઞાન પણ ન હોય તેને સક્રિય રાજકારણથી દૂર રાખવો જોઈએ. પ્રત્યાશી
એટલે કે ઉમેદવારની ઓછામાં ઓછી યોગ્યતા તો નિશ્ચિત થવી જ જોઈએ. કશી જ યોગ્યતા વિના કોઈ પ્રત્યાશી ન થઈ શકે. જો થાય તો તે અણઘડ ડ્રાઈવર જેવી પ્રજાની દશા કરે. આવી જ રીતે મતદાતાની પણ નિમ્નતમ યોગ્યતા તો નક્કી થવી જ જોઈએ. આ બે યોગ્યતાઓ નક્કી ન હોવાથી હવે લોકશાહી ટોળાશાહી થઈ ગઈ છે. ટોળાને સમજણ નથી હોતી, ઉશ્કેરાટ હોય છે. રાજકારણ એ ગંદી વસ્તુ નથી. જો કર્તવ્ય પરાયણતા અને પ્રામાણિકતા હોય તો તે પવિત્ર પણ છે અને કર્તવ્ય પણ છે. રાજકારણ વિના લોકશાહી જામે જ નહીં. પણ રાજકારણને ગુંડાકારણ, કોમકારણ કે ટોળાકારણ બનાવી ના દેવાય. તેમ કરવાથી દેશનું ભાવિ અંધકારમય થઈ જાય છે. ભારતમાં હવે મતદાન ઘણું ઓછું થવા લાગ્યું છે. શિક્ષિત વર્ગ મતદાનની ઉપેક્ષા કરે છે અને પછી 5 વર્ષ સુધી ટીકા કરે છે. મતદાન ફરજિયાત કરવું જોઈએ. મતદાન ન કરનારનો આર્થિક દંડ થવો જોઈએ. તેને મળતી સરકારી સુવિધાઓ અટકાવી દેવી જોઈએ. મતદાન પછી તરત જ પરિણામ જાહેર થાય. મહિના સુધી રોકી ન રખાય. તરત પરિણામ જાહેર કરવાથી પ્રત્યાશીઓ એકબીજાથી પ્રભાવિત થતા હોય તો ભલે થાય, સારું જ છે. તેથી એકરૂપતા વધશે. જૂની અનામતોને ક્રમે ક્રમે ઓછી કરીને પછી બંધ કરી દેવી જોઈએ. તેથી કોમવાદ વધે છે. નવી તો ન જ વધવી જોઈએ. અનામતોથી રાષ્ટ્ર વિભાજિત થાય છે. નવી અનામતો તો ન જ ઊભી કરાય. હવે બસ કરો. અનામતિયું રાજકારણ વિભાજન કરે છે. રાષ્ટ્ર કમજોર થાય છે. પ્રજા એકબીજામાં ભળી નથી શકતી. લોકસભા કે વિધાનસભાઓમાં સ્ત્રીઓ માટે 33% અનામતનો વિચાર સારો નથી. સ્ત્રીઓને રાજકારણમાં ખેંચવાનો અર્થ દાંપત્ય અને ઘર સંસારને હાનિ પહોંચાડવાનો છે. જે સ્ત્રીઓ વગર અનામતે પોતાના સ્વભાવ અને ક્ષમતાથી રાજકારણમાં આવી છે તે યોગ્ય છે. તેમના ઉપર રાજકારણમાં આવવાનો પ્રતિબંધ ન હોય. પણ જેની પ્રકૃતિ રાજકારણની નથી તેમને જબરદસ્તી ખેંચાય પણ નહીં. તેથી તેમનું સહજ સ્ત્રીત્વ નષ્ટ થશે. સ્ત્રીઓની પ્રકૃતિ રાજકારણના કાવા દાવા ખેલવાની નથી હોતી. તેમની પ્રકૃતિ મહદંશે દાંપત્ય અને ઘર સાચવવું, બાળકોને સંસ્કાર આપી ઉછેરવા વગેરેની હોય છે. સ્ત્રીઓને જબરદસ્તી રાજકારણમાં ખેંચતા પહેલા જે સ્ત્રીઓ રાજકારણમાં પડી છે તેમનું દાંપત્ય જીવન તો તપાસી જુઓ. કેટલી સફળતા નિષ્ફળતા રહી છે તેમના દાંપત્ય જીવનમાં. તે તપાસ્યા પછી જ આગળ વધવું હિતાવહ છે. સ્ત્રીઓનું સશક્તિકરણ જરૂર કરવું જોઈએ, પણ તેમ કરવા માટે પતિ કે પરિવારનું દુર્બળીકરણ ન થવું જોઈએ. જે યોગ્ય સ્ત્રીઓ હોય છે તે આપોઆપ પોતાની જગ્યા મેળવી લેતી હોય છે. તેઓ સશક્ત જ હોય છે. પતિ કે પરિવારને દુર્બળ બનાવીને આવેલું સશક્તિકરણ સ્ત્રીઓને જ હાનિકારક થશે. રાજસત્તાની અસર પૂરી પ્રજા ઉપર લાંબા કાળ સુધી પડતી હોય છે. એટલે કોઈ પણ રીતે અનામતના જોરે કોઈ અયોગ્ય માણસને તેમાં ગોઠવી શકાય નહીં. જેમ કોઈ બસના ડ્રાઈવરની સીટ ઉપર ગમે તેને બેસાડી શકાય નહીં. ડ્રાઈવરની અસર બધા પ્રવાસીઓ ઉપર પડતી હોય છે. લોકશાહીની સફળતા માટે ચૂંટણી રાષ્ટ્રીય કક્ષાએ જ લડાય. જાતિ, ધર્મ કે પ્રદેશના નામે ન લડાય. જો રાષ્ટ્ર સિવાયના સ્તરે ચૂંટણી લડાય તો રાષ્ટ્ર કમજોર થઈ જાય. આપણે આવું જ કરી બેઠા છીએ. ચૂંટણીમાં રાષ્ટ્ર અને રાષ્ટ્રહિત ગાયબ થઈ જાય છે. પૂરા દેશમાંથી પ્રજાનો ક્રીમ વર્ગ લોકસભા કે વિધાનસભાઓમાં જવો જોઈએ. જો ક્રીમની જગ્યાએ કચરો ભેગો થશે તો દેશ પાયમાલ થઈ જશે, ગંધાઈ જશે. લોકસભા કે વિધાનસભાઓમાં ભેગું થયેલું દેશનું ક્રીમ ફરીથી રિફાઇન થાય અને તેમાંથી જે વધુ ક્રીમવાળું હોય તેને મંત્રીમંડળમાં સ્થાન અપાય. તો જ લોકશાહી સફળ થાય. અન્યથા
પ્રથમ ટોળાશાહી અને પછી ગુંડાશાહીમાં બદલાઈ જાય. જે વ્યક્તિ દેશના જે પ્રદેશમાં જન્મી હોય તેને ત્યાં જ મતદાનનો અધિકાર મળે. અન્ય પ્રદેશમાં રહી તો શકે, પણ ન મતદાન કરી શકે, ન પ્રત્યાશી થઈ શકે. આમ કરવાથી મુંબઈ જેવા ઝઘડા મટી જશે. બિહારીઓ ભલે મુંબઈમાં રહે, પણ મતદાન તો જન્મસ્થાન બિહારમાં જ કરી શકે. તેઓ મુંબઈના રાજકારણને પ્રભાવિત ન કરી શકે. આવું પૂરા દેશમાં થાય. આપણા બંધારણને રચાયાને ઘણા વર્ષો થઈ ગયા છે. તેમાં ઘણા સુધારા કરવા પડ્યા છે. હવે ખાસ કરીને ચૂંટણીલક્ષી આમૂલ સુધારાની જરૂર છે, જેથી ઘણી અવ્યવસ્થાને રોકી શકાય. ઘણી છટકબારીઓ રોકવી જરૂરી છે. જો સમય રહેતા આ કામ નહીં થાય તો દેશ ઉપર માઠી અસર પડશે. જો વ્યક્તિમાં ક્ષમતા હોય અને રસ હોય તો તેણે જરૂર રાજકારણમાં ભાગ લેવો જોઈએ. પણ અક્ષમ, અકુશળ અને અપરાધી માણસોએ ચૂંટણીથી દૂર રહેવું જોઈએ અથવા તેમને દૂર રાખવા જોઈએ. સફળ રાજનેતા થવા માટે મુત્સદીપણું, પરાક્રમ અને મોરલ આ 3 ગુણો અનિવાર્ય છે. આ 3 ન હોય તો તે સફળ રાજનેતા ન થઈ શકે. પ્રજાએ આ 3 ગુણોવાળા પ્રત્યાશીને મત આપવો હિતાવહ છે. પ્રકરણ 11. માનવતા. ધર્મનો પ્રાણ માનવતા છે. માનવતા વિનાનો ધર્મ ગમે તેટલો સારો હોય તો પણ તે મળદું છે, રૂપાળું મળદું. માનવતા એટલે માનવ દ્વારા માનવ માટે બધું જ કરી છૂટવાની વૃત્તિ કે પ્રવૃત્તિ. માનવ સમુદાયમાં લગભગ બધા જ માણસો કોઈને કોઈ કારણસર દુઃખી હોય છે. તે બધામાંથી જે લોકો પોતાના દુઃખ દૂર કરી શકતા નથી તે દીન અને લાચાર છે. તેવા દીન અને લાચાર દુઃખીને યથાશક્ય સહાયરૂપ થવું તે માનવતા છે. માનવતાના મુખ્યતઃ ક્ષેત્રો છે. 1 પેટ, 2 આરોગ્ય, 3 રોજી, 4 ભણતર, 5 સુરક્ષા અને 6 આપતકાલ. ભૂખ્યું પેટ મહાપાપી છે. તે ન કરવાનું કરાવે છે. જે પોતાનું પેટ નથી ભરી શકતા તેવા લાચાર માણસોનું પેટ ઠારવા અન્ન ક્ષેત્રાદિની વ્યવસ્થા કરવી એ માનવતા છે. તેમાં પાત્ર કુપાત્રનો ભેદ ન રખાય. સૌને જમવા દો. માત્ર પોતાના જ સંપ્રદાય પૂરતી વ્યવસ્થા એ માનવતા નથી. તો પણ સારું છે. તેટલા લોકો તો ઠરશે. પ્રત્યેક વ્યાધિ પીડા આપે છે. ઘણા લોકો પોતાની વ્યાધિના ઉપાય નથી કરી શકતા. તેમના માટે આરોગ્ય ધામોની વ્યવસ્થા કરવી એ માનવતા છે. રોગીઓ રોતા આવે અને હસતા જાય તો પરમાત્મા પ્રસન્ન થાય. સૌથી મોટો યજ્ઞ રોજીનો છે. બેકારી મહાપાપ છે. તેનાથી છોડાવનારો સૌથી મોટો પુણ્યાત્મા છે. જે રોજી દાતા છે તે જીવનદાતા છે. રોજીઓ પેદા થાય તેવા ધંધા ઉદ્યોગ લગાવવા કે ચલાવવા તે વ્યાપારિક કાર્ય હોવા છતાં પણ માનવતાનું કાર્ય છે. દ્રોહ કે વિશ્વાસઘાત તો કોઈનો પણ ન હોય, પણ રોજીદાતાનો તો ન જ હોય. રોજીદાતાનો દ્રોહ કરનાર પોતાની માતાનો જ દ્રોહ કરે છે. તેવું ન કરાય. રોજીદાતાનો આભાર ભૂલાય નહીં. ઘણી પ્રતિભાઓ એવી વેલીઓ જેવી હોય છે જે વાડ વિના ચઢી શકતી નથી. આવી પ્રતિભા કે વેલી માટે વાડ બનવું એ માનવતા છે. પ્રતિભાશાળી પણ દરિદ્ર વિદ્યાર્થીઓને ભણવા માટે મન મૂકીને સહાય કરવી એ માનવતા છે. નાત જાત, ધર્મ સંપ્રદાય વગેરેનો ભેદ કર્યા વિના સૌના માટે સહાયતા કરવી તે સાચી માનવતા છે. કદાચ એટલી વિશાળતા ન થઈ શકે તો પોતાના સમાજ પૂરતી પણ મદદ કરવી તે પણ સારી વાત છે. પણ વિદ્યા સહાયના બદલે ધર્મ પરિવર્તન કરાવવું તે નિંદનીય છે. એક પ્રકારથી તે ધર્મની જ હત્યા કરવા બરાબર છે. સમર્થ પુરુષ દીન દુખિયા લાચાર માણસોને રક્ષાનું કવચ પૂરું પાડે છે.
તેની ધાક અને હાકથી આવા દુર્લભ માણસોનું કોઈ નામ નથી લઈ શકતું, જેથી તે સુખપૂર્વક જીવી શકે છે. આ માનવતા છે. પણ સમર્થ માણસ દીન દુખી લાચાર માણસોને સંતાપે કે રંજાડે તે ગુંડાગીરી કહેવાય. સામર્થ્યનો તે દુરુપયોગ છે. આવા ગુંડાઓનો નાશ કરવો તે મહાપુણ્યનું કાર્ય છે. તે વીર છે, મહાવીર છે, વંદનીય છે, પૂજનીય છે. ધરતી ઉપર ન ઈચ્છો તો પણ કેટલીક વાર કુદરતી આપત્તિઓ આવતી જ હોય છે. ધરતીકંપ, સુનામી, દુષ્કાળ, અતિવૃષ્ટિ, રેલ, રોગચાળો વગેરે. આવા સમયે યથાશક્ય લોકોની વહારે દોડવું અને લોકોને રાહત આપવી તે માનવતા છે. આવા કાર્યો જરૂર કરવા જોઈએ. આવી બધી ધર્મ પ્રવૃત્તિઓ કરનારો ધર્મ માનવતાવાદી ધર્મ કહેવાય. તે જ ધર્મનો પ્રાણ છે. તે છે તો ધર્મ છે, નહીં તો ધર્મ મળદું થઈ જાય છે અને ગંધાવા લાગે છે. ભલે ને સોના ચાંદીથી મળદું મઢ્યું હોય. મળદું એટલે મળદું. નવલખો મુગટ કે 56 ભોગ કે 56 ગજની ધજા ફરકાવવાથી ધર્મમાં પ્રાણ નથી આવતો. જીવતા પ્રશ્નો ઉકેલો. મર્દાને કોઈ પ્રશ્નો હોતા જ નથી. માનવતા તરફ વળો. પ્રકરણ 12. સંડાસ. પ્રાચીન ગ્રંથોમાં એટલે કે રામાયણ, મહાભારત વગેરેમાં ક્યાંય સંડાસની વાત નથી આવતી. એટલે તે સમયે સંડાસ પ્રથા નહીં હોય. બાથરૂમની વાતો પણ ખાસ દેખાતી નથી. એટલે એવું લાગે છે કે લોકો જંગલમાં જતા હશે અને નદી તળાવોમાં નહાતા હશે. સંડાસ બાથરૂમ મુસ્લિમ શાસકો લાવ્યા લાગે છે. સંડાસને પાયખાના અને બાથરૂમને હમામ કહેતા, પણ તેનો પ્રચાર ઊંચા લોકો સુધી જ સીમિત લાગે છે. પાયખાનાની શરૂઆતથી દલિત કોમની પણ શરૂઆત થઈ લાગે છે. સદીઓ સુધી આ ઉઠાવ પાયખાના પ્રચલિત રહ્યા. પશ્ચિમવાળા વિજ્ઞાન અને સગવડ પ્રેમી એટલે તેમણે તેમાં પણ શોધો કરી અને સેફટી ટેન્ક બનાવી. સાંકળ ખેંચીને પાણીનો ધોધ છોડવાથી આપોઆપ સંડાસ સાફ થઈ જાય તેવી વ્યવસ્થા કરી. તેને લોકભોગ્ય બનાવી, જેથી ખૂબ પ્રચાર થયો. હવે તો ઘરે ઘરે જ નહીં, રૂમે રૂમે સંડાસ બાથરૂમની વ્યવસ્થા થઈ ગઈ છે. જો આવી વ્યવસ્થા ન હોય તો મકાન અધૂરું લાગે, કોઈ લે જ નહીં. પ્રાચીન કાળમાં દાન પુણ્યના ઘણા ક્ષેત્રો બતાવ્યા છે, પણ ક્યાંય સંડાસ બાંધી આપવાના દાન પુણ્યની વાત નથી. કદાચ તેથી જ લોકો સંડાસ બાંધી આપવાનું કામ કરતા નથી. જો સંડાસ બાંધી આપનારને 1000 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય લખાયું હોત કે સ્વર્ગની અપ્સરાઓનું સુખ લખ્યું હોત તો આ દેશ ગંધાઈ ન ઉઠત. પણ તે તરફ કશું દાન પુણ્ય લખ્યું નથી. મેં આફ્રિકાના નાનામાં નાના દેશમાં અને જંગલમાં રહેતા કાળા ભાઈઓના કુબા પાસે પણ સંડાસ બાથરૂમ જોયા છે. કોઈને જાહેરમાં એકી બેકી કરતા જોયા નથી. તેનું કારણ ગોરાઓ છે. કાળા લોકો કોરો કાગળ હતા, તેથી તેમણે ગોરાઓની જીવન પદ્ધતિ અપનાવી. તેનું આ પરિણામ છે. આપણે કોરો કાગળ ન હતા. પ્રાચીન કાળનો ભવ્ય વારસો હતો અને તેના પ્રત્યે તીવ્ર અનુરાગ પણ હતો. તેથી ગુલામ રહેવા છતાં જીવન પદ્ધતિ તો આપણી જ રહી. હવે પરિસ્થિતિ બદલાય છે. પુષ્કળ વસ્તી વધારો થવાને કારણે અને શહેરીકરણ વધવાથી ઝૂંપડપટ્ટીઓ વધી છે. તેથી તથા હવે જંગલો ન રહેવાથી કુદરતી હાજતે જવાની કોઈ સુવિધા રહી નથી. અકળાયેલા દબાયેલા નરનારીઓ શરમ મૂકીને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય છે, જેથી પારાવાર ગંદકી થાય છે. તેની સફાઈની કોઈ વ્યવસ્થા નથી હોતી. તીર્થોમાં, પવિત્ર નદીઓના ઘાટ ઉપર, મંદિરોમાં અને બધે જ કુદરતી હાજતે જવાની કોઈ વ્યવસ્થા નથી હોતી. તેથી જ્યાં જુઓ ત્યાં પારાવાર ગંદકી થયા કરે છે. આ આપણી શરમ છે. લોકો ભવ્યાતિ ભવ્ય મંદિરો, મહાલયો, ઘાટો બાંધે છે, પણ સંડાસની વ્યવસ્થા નથી કરતા. કારણ કે તે બાંધવાનું કોઈ પુણ્ય મહાત્મા નથી આવતું. સંડાસ વ્યવસ્થા ન હોવાથી
અને લોકોમાં ગમે ત્યાં બેસી જવાની કુટેવ હોવાથી મેરા ભારત મહાન ગંધાઈ રહ્યો છે, જે વિદેશીઓને તો દેખાય છે, આપણને દેખાતો નથી. હવે શું કરવું? આવીને આવી પરિસ્થિતિ ચાલુ રહેવા દેવી? ના, તો પછી કરવું શું? એક નવું સંડાસ પુરાણ લખાય અને તેમાં સંડાસ બાંધવાની ભવ્ય કથાઓ લખાય, જેના દ્વારા ક્યાં ઉત્તમ લોકોના હજારો વર્ષ સુધી ભોગવાનારા ભવ્ય સુખોની વાતો લખાય. કથાકારો આ પુરાણને અને તેના સંદેશને ગામે ગામ પહોંચાડે. પ્રત્યેક સપ્તાહના અંતે ફરજિયાત અમુક સંડાસો તો બાંધવા જ જોઈએ તેવો મહિમા લખાય. અરે, હું તો એથી પણ વધારે કહું છું કે પહેલા મોક્ષ જ્ઞાનથી, યોગથી, આત્મ સાક્ષાત્કારથી કે પ્રભુ ભક્તિથી થતો, હવે માત્ર ને માત્ર સંડાસો બાંધવાથી જ મોક્ષ થાય છે તેવી મહાત્મ કથાઓ પ્રચલિત. એક એવી પ્રચંડ ઝુંબેશ ચલાવવાની જરૂર છે જેથી આ શરમાવનારો દુર્ગંધ મારતો પ્રશ્ન ઉકેલી શકાય. મેં ગ્રીસ, ઇજિપ્ત વગેરે દેશોમાં 2 થી 3 હજાર વર્ષ જૂના સંડાસ અકબંધ જોયા છે. 40-50 માણસો લાઈનબંધ સમૂહમાં બેસી શકે તેવા આરસના પથ્થરોથી ચીકણા સંડાસ, મળ નિકાલની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, અરે સુગંધ ફેલાવનાર અત્તરની પણ તેમાં વ્યવસ્થા જોઈ છે. આપણે હવે તો કંઈક શીખીએ. આ દેશને ખરેખર મહાન બનાવવો હોય તો સર્વપ્રથમ તેને ગંદકી મુક્ત કરો, કુટેવોથી મુક્ત કરો. જગ્યાએ સંડાસો બંધાવો. મંદિરો ઘણા બંધાવ્યા, હવે જ્યાં અનિવાર્ય જરૂર હોય ત્યાં જ બંધાવો. જ્યાં પ્રથમથી જ ઢગલાબંધ મંદિરો છે ત્યાં નવા વગર જોતા ન બંધાવો. તેમાં પણ કોમર્શિયલ હેતુવાળા તો ન જ બંધાવો. સંડાસ બંધાવો, સંડાસ બંધાવો, બસ સંડાસ બંધાવો. પ્રકરણ 13. ચારિત્ર. ચારિત્રના મુખ્ય 2 ક્ષેત્રો છે, એક સેક્સ અને બીજું પૈસો. આ 2 ક્ષેત્રોમાં મોરલ હોય તેને ચારિત્ર કહેવાય છે. આ 2માં પૂર્વે સેક્સ મોરલને વધુ મહત્વ અપાય છે. જો સેક્સની બાબતમાં કોઈ વ્યક્તિનું જરા જેટલું સ્ખલન દેખાય તો તે કરોડમાંથી કોડીનો થઈ જઈ શકે છે. પૂર્વે મની મોરલ બહુ મહત્વનું નથી. લાંચ રૂશ્વત લેનારા કે બેંકો ખાઈ જનારા, કાળા બજાર કરનારા કે કાળું વ્યાજ લેનારા ઇજ્જત આબરૂ સાથે જીવન જીવી શકે છે. પશ્ચિમમાં સેક્સને વ્યક્તિગત જીવનનો ભાગ ગણાય છે. તેમાં કોઈ ચંચુપાત ન કરે. કુંવારી છોકરીઓ, અપરિણિત સ્ત્રીઓ કે પુરુષો રાજી ખુશીથી ગમે તેવો વ્યવહાર કરે તો પણ તેમના તરફ કોઈ ધ્યાન આપતું નથી. તે સાથે રહી શકે, સાથે ફરી શકે, ખુલ્લેઆમ હાથમાં હાથ ભેળવીને ચાલી શકે. કોઈને કશી પડી નથી હોતી. આ તેમનું અંગત જીવન છે. અંગત જીવન પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાનો સૌને અધિકાર છે તેવું તેઓ માને છે. હા, કોઈ બહુ મોટા માણસનું આવું હોય તો તેમાં મીડિયાવાળા રસ લે, મોટા ભાગે રાજકારણના કારણે. પશ્ચિમના લોકો મની મોરલને સર્વાધિક મહત્વ આપે છે. આ તેનું અંગત જીવન નથી. આવા જીવનનો પ્રભાવ રાષ્ટ્ર અને પ્રજા ઉપર પડે છે. તેથી મની મોરલ સર્વાધિક મનાય છે. મની મોરલ પણ ચરિત્રનો મહત્વનો ભાગ છે. એવું હજી આપણે ત્યાં પૂરેપૂરું સ્થાપિત થયું નથી. માત્ર સેક્સ મોરલને જ ચારિત્ર માનવામાં આવે છે. સેક્સ મોરલને જ સર્વોચ્ચ સ્થાન મળ્યું હોવાથી હજારો સ્ત્રી પુરુષો ઘણા અનર્થોથી બચી ગયા છે, બચી શકે છે. પણ તેના કારણે લોકો ડબલ જીવન પણ જીવતા થયા છે. એક જે જાહેરમાં છે અને બીજું જેને જાહેર કરી શકાય તેવું નથી તે છે. આ કારણે પશ્ચિમ જેટલું ખુલ્લું જીવન જીવી શકે છે એટલું પૂર્વવાળા નથી જીવી શકતા. દંભ, આડંબર, પાખંડનું મૂળ કારણ આ છે. જે લોકો એકાકી છે, અર્થાત એકલી સ્ત્રી કે એકલો પુરુષ છે, તે સેક્સ મોરલ એટલે કે ચારિત્ર ભાગ્યે જ સાચવી શકે છે. કુદરતી આવેગો આગળ
સૌ કોઈ રાંખ થઈ જાય છે અને પછી ઈચ્છા ન હોવા છતાં પણ સામાન્ય માર્ગે ચાલી પડે છે. આ તેમની મજબૂરી છે. અમાન્ય માર્ગનું સેવન એ ક્ષમાપાત્ર ગણાવવું જોઈએ અથવા દયાપાત્ર ગણાવવું જોઈએ. બીજા જે એકાકી નથી, પરણેલા છે, પણ એકબીજાના અસંતોષથી અથવા નવી નવી વાનગીઓ ચાખવાના શોખથી જે અમાર્ગનું સેવન કરે છે તે મજબૂર નથી, તે ક્ષમાપાત્ર કે દયાપાત્ર નથી, તે અપરાધી છે, તે સમાજ વ્યવસ્થાને તોડનારા છે. તેમને દંડ દેવો જોઈએ. જે લોકો કોઈ આદર્શ અંજળા નીચે ફસાઈ ગયા છે, અર્થાત જેમને બાળ દીક્ષા કે યુવા દીક્ષા આપીને મોક્ષની લાલચ આપી છે, તેવા લોકો કુદરતી આંધી આગળ ટકી ન શકે તો તેમાં તેમનો દોષ નથી, ધર્મ વ્યવસ્થાનો, થિયરીનો દોષ છે. તેમને સહજ કુદરતી માર્ગે ન ચાલવા દઈને અકુદરતી માર્ગે ચઢાવનારા દોષી છે, સમાજ દોષી છે. દંડ દેવો હોય તો દીક્ષાદાતાને અને સમાજને દંડ દેવાય, પણ તેવું થતું નથી. પેલો બાળક જ દંડનો ભાગી બની જાય છે. મારી દ્રષ્ટિએ બાળ દીક્ષા અને બાળ હત્યામાં કશો ફરક નથી. બાળ હત્યામાં બાળક થોડી જ મિનિટોમાં મરી જાય છે, જ્યારે બાળ દીક્ષા કે યુવા દીક્ષાર્થી તો જીવનભર બેઆબરૂ થઈને ગુંગળાઈને જીવે છે અને મરે છે. આવા લોકો નિખાલસ જીવન જીવી શકે જ નહીં. ઢોંગ, પાખંડ, દંભ આવી જ જાય, કારણ કે જીવન થિયરી જ એવી છે. 1000માં એકાદ માણસ કુદરતી આંધીને સહન કરનારો પણ હોઈ શકે છે, પણ એકને આદર્શ માનીને 999ને ફાંસીએ ચડાવવા યોગ્ય ન કહેવાય. જે લોકો એકાકી રહીને લાંબુ જીવન જીવતા હોય છે, તે કુદરતી માર્ગના અભાવે અકુદરતી માર્ગ તરફ વળી જતા હોય છે. આ તેમની લાચારી જ કહેવાય. જેમાં હસ્તક્રિયા, સજાતીય સંબંધ, પશુ સંબંધ જેવા અનેક માર્ગે એકાકી લોકો વળી જાય તો નવાય નહીં. આ બધું સ્વીકારીને પણ કોઈ સતત એકાકી જીવન જીવે તો તેના અનમોરલને સ્વીકારી લેવું જોઈએ. બને તો બધાને કુદરત સહજ માર્ગે ચલાવવા જોઈએ તેવી થિયરી આપવી જોઈએ. મોક્ષને બ્રહ્મચર્ય સાથે જોડવું ન જોઈએ. શુદ્ધ સાંસારિક માણસ પણ મોક્ષનો અધિકારી થઈ શકે છે તેવી થિયરી સ્થાપિત કરવી હિતાવહ છે, તો લોકો ઘણા અનર્થોમાંથી બચી શકે છે. પ્રકરણ 14. યંત્રો. સમૃદ્ધિનું મૂળ યંત્રો છે. યંત્રોનું મૂળ વિજ્ઞાન છે. વિજ્ઞાનથી યંત્રો બને છે. વિજ્ઞાનનું મૂળ એપ્રોચ એટલે કે અભિગમ છે. તેમાંથી પ્રયોગશાળા તરફ લોકો વળે છે, તે વૈજ્ઞાનિકો છે. પ્રયોગશાળા યંત્રો આપે છે. યંત્રોથી કાળી મજૂરી કાં તો મટી જાય છે કે પછી ઘણી ઓછી થઈ જાય છે, જેથી લોકો સુખી થાય છે. આપણે ધ્યાન કર્યું, જેમાંથી હજારો યોગીઓ થયા. યોગીઓએ ચમત્કારો કર્યા, પણ વાંજ્યા, અંધશ્રદ્ધા અને નિષ્ક્રિયતા વધારનારા. ચમત્કારોથી જીવનનો એક પણ પ્રશ્ન ઉકેલાયો નહીં. ગુલામી, દરિદ્રતા, ભૂખમરો, લાચારી વગેરે અનેક મહાદુખો આ યોગીઓનો દેશ સદીઓ સુધી ભોગવતો રહ્યો. પશ્ચિમે ધ્યાન કરનારા પેદા ન કર્યા, પણ ધ્યાનથી કામ કરનારા પેદા કર્યા. પેલા ધ્યાનથી કામ કરનારા વૈજ્ઞાનિક બન્યા. પ્રયોગશાળામાં તેઓ તલ્લીન થઈ ગયા. ખાવા પીવાનું ભૂલી ગયા, પણ ધ્યાનથી કામ કરવા લાગ્યા. પરિણામે વીજળીની શોધ કરનારા એડિસન જેવા હજારો વૈજ્ઞાનિકો પેદા થયા, જેમણે વિશ્વની કેટલીય સમસ્યાઓનો ઉકેલ આણ્યો. તેમનું ધ્યાનપૂર્વક કામ કરવાનું વાંજ્યું ન નીવડ્યું, સાર્થક નીવડ્યું. આપણા યોગીઓ, મહાયોગીઓએ કયા કયા પ્રશ્નો ઉકેલ્યા તેનો જવાબ શું આપવો? પોતે ભોંયરામાં પુરાઈને નિષ્ક્રિય રહ્યા અને લોકોને પણ નિષ્ક્રિય થવાનો ઉપદેશ આપ્યો. આપણે પલાઠી પૂજક નિષ્ક્રિય બન્યા. કોને આભારી? ધ્યાન કુદરતી નથી,
જરૂરી પણ નથી. ફરી ફરીને એક જ વાત, ધ્યાનથી કામ કરવું એ જરૂરી છે. પાછા વળો, ભોંયરા છોડો, ધ્યાનથી કામ કરો. મોટા ભાગના ભોંયરા યોગીઓ ટૂંકું જીવન જીવ્યા છે, રોગી થઈને મર્યા છે. અનુયાયીઓ સાચી વાત બહાર આવવા દેતા નથી. આવું થવાનું મુખ્ય કારણ કુદરત વિરોધી જીવન જીવવું છે. લાંબુ અને સ્વસ્થ જીવન તો સહજ જીવન જીવનારા જ જોવા મળ્યા છે. યંત્રોથી બેકારી વધે છે તેવી ધારણા સર્વાંશમાં સત્ય નથી. જ્યારે યંત્રો ન હતા ત્યારે જે બેકારી અને ગરીબી હતી તે યંત્રો આવ્યા પહેલા ઘણી વધારે હતી. જ્યાં યંત્રો હોય છે ત્યાં જ લોકો રોજી માટે દોડે છે. જ્યાં યંત્રો નથી હોતા તે તરફ કોઈ દોડતું નથી. ત્યાં વધુ બેરોજગારી અને ગરીબી હોય છે. યંત્રો બંધ પડવાથી મિલો વગેરે લોકો બેકાર થતા હોય છે, યંત્રો ચાલુ થવાથી નહીં. યંત્રોની ઘેલછા કરતા યંત્રોના જનોની ત્યાગની ઘેલછા વધુ ખતરનાક હોય છે. કારણ કે યંત્રોના ત્યાગથી લોકો અને રાષ્ટ્ર પછાત થઈ જતા હોય છે. યંત્રો સમૃદ્ધિ અને બુદ્ધિ કૌશલ્યનું પ્રતીક છે. જ્યાં યંત્રો નથી હોતા ત્યાં આ બંને નથી હોતા. યંત્રો એ સતત વિકસિત થનારી પ્રક્રિયા છે. જો તેને સતત વિકસિત કરવામાં ન આવે તો જૂના મોડેલના યંત્રો આપોઆપ બંધ પડવા લાગે છે. યંત્રોનો સતત વિકાસ વિજ્ઞાનને આધીન છે, એટલે વિજ્ઞાન પ્રયોગો અનિવાર્ય થઈ જતા હોય છે. જે લોકો વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પ્રયોગોનો વિરોધ કરે છે તે પ્રજા અને રાષ્ટ્રના દુશ્મન થઈ જાય છે. કારણ કે વિજ્ઞાન વિના પ્રજા અને રાષ્ટ્ર પછાત થઈ જતા હોય છે. પછાતપણું કદી પણ શોષણ મુક્ત નથી હોતું. વિજ્ઞાન વિરોધીઓ જાણતા અજાણતા પ્રજાને શોષણને હવાલે કરી દેતા હોય છે. યંત્રોની ગેલછા પણ વિજ્ઞાનને પ્રશ્રય આપે છે. તે દ્રષ્ટિએ તે હિતકારી લાગે છે. યંત્ર વિરોધી રાષ્ટ્રની રેવન્યુ એટલે કે આવક નજીવી હોય છે. કારણ કે રેવન્યુ કે આવક યંત્રોના ઉત્પાદનથી થતી હોય છે. મબલખ રેવન્યુ આવક વિનાનું રાષ્ટ્ર વિકાસ નથી કરી શકતું. લોકોની સગવડના કાર્યો કરવા માટે પુષ્કળ પૈસો જોઈએ, જે તેની પાસે નથી હોતો. યંત્રો વિનાનું રાષ્ટ્ર નિકાસ નથી કરી શકતું. નિકાસ માટે વિશ્વ સ્પર્ધાની વસ્તુઓ તેની પાસે નથી હોતી. નિકાસ કર્યા વિના હુંડિયામણ મળી શકે નહીં. હુંડિયામણ વિના રાષ્ટ્ર અત્યંત જરૂરી વસ્તુઓ પણ આયાત કરી શકે નહીં. જો તમે ભરપૂર નિકાસ કરો તો જ ભરપૂર આયાત કરી શકો. નિકાસ જ ન કરી શકો તો વિદેશી ઋણ લઈને આયાત કરવી પડે. વિદેશી દેવું રાષ્ટ્રને દબાવી દે. તેની સ્વતંત્રતા દબાઈ જાય. તે ખુમારી ભર્યું જીવન ન જીવી શકે. યંત્રો વિના કાચા માલની નિકાસ કરવી પડે, જે સસ્તો લઈ જાય અને પાકો કરીને પાછો અનેક ગણી કિંમત કરીને મોકલે. પહેલા આવું જ થતું હતું. દેશ દરિદ્ર અને પાયમાલ થઈ જાય, દેવાના ડુંગર ઊભા થઈ જાય. જો જરૂરી વસ્તુઓ જાતે ઉત્પન્ન ન કરી શકાય તેમજ આયાત પણ ન કરી શકાય તો દાણચોરી વધી જાય. લોકો દાણચોરીથી પણ વસ્તુઓ તો લાવવાના જ. આમ કરવાથી બે નુકસાન થશે. એક, અપરાધો વધી જશે અને બીજું, અન્ય દેશોના કામગારોને રોજી મળશે, તેમને નફો મળશે, તેમને રેવન્યુ મળશે, તમને કાંઈ નહીં. જો આ જ વસ્તુઓ દેશમાં ઉત્પન્ન થઈ હોત તો દેશના લોકોને રોજી મળત, નફો અહીં જ રહેત, રેવન્યુ પણ રાષ્ટ્રને મળત. યંત્ર વિરોધનો કેટલો મોટો અનર્થ થાય છે. પ્રકરણ 15. લાગણી. વિતરાગ થવાનો અર્થ લાગણીહીન થવાનો હોય તો વિતરાગ થવા કરતાં લાગણીશીલ થવું વધુ ઉત્તમ છે. વિતરાગ થવું એટલે લાગણીહીન થવું. લાગણીહીનતા એટલે જીવનહીનતા. લાગણી નથી તો જીવન નથી. લાગણીથી હરખ પેદા થાય છે. હરખથી માણસને જીવન ભર્યું ભર્યું લાગે છે. તિજોરી પૈસાથી ભરાય છે,
પેટ અનાજથી ભરાય છે, મગજ જ્ઞાનથી ભરાય છે અને હૃદય લાગણીઓથી ભરાય છે. ખાલી તિજોરી, ખાલી પેટ, ખાલી મગજ એટલું દુઃખ નહીં આપે જેટલું ખાલી હૃદય દુઃખ આપે છે. જેનું હૃદય શુદ્ધ લાગણીઓથી ભરાયેલું રહે છે તે મહાદુઃખોમાં પણ ટકી શકે છે, કારણ કે લાગણીઓ જીવન પ્રદાયની શક્તિ છે. ગીતા લાગણીને ભાવના કહે છે. નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય ના ચાયુક્તસ્ય ભાવના ન ચ અભાવયતઃ શાંતિરશાંતસ્ય કુતઃ સુખમ. લાગણી પામવી અને પમાડવી એ સૌથી મોટું ટોનિક છે. જે લોકો નથી તો કોઈ લાગણી પામતા કે નથી કોઈને પમાડતા તે આપોઆપ નિસ્તેજ થઈ જતા હોય છે. લાગણીને આંધળી માની છે. તે જ્યારે કુપાત્ર ઉપર ઢળે છે ત્યારે મોહ થઈને ડુબાડનારી બને છે, અને તે જ્યારે સુપાત્ર ઉપર ઢળે છે ત્યારે તરીને તારનારી બને છે. આંધળી લાગણીની આંખ વિવેક છે. વિવેક એટલે સદબુદ્ધિ. સદબુદ્ધિ ઈશ્વર ભજન અને સત્સંગથી આવતી હોય છે. લાગણી મહાન શક્તિ છે. તેનો નાશ કરવાનો ન હોય, તેને સુધારવાની હોય. સુધારેલી લાગણી જ ભક્તિ બને છે. તેનાથી પ્રભુ પ્રાપ્તિ પણ થાય છે. લાગણીહીનતા એ જ્ઞાનનું લક્ષણ નથી, કઠોરતાનું લક્ષણ જ કહેવાય. લાગણીહીન અને કાળમીંઢ પથ્થરમાં કશો ફરક નથી. કદાચ ફરક છે તો એટલો જ છે. પથ્થર બીજાને મારે છે, જ્યારે લાગણીહીનતા તો પોતાને પણ મારે છે. કારણ કે લાગણીહીન કોઈની લાગણી મેળવી શકતો નથી. તે એકાકી ખાલીપણું ભોગવીને જીવે છે. વૈરાગ્ય વિના વિતરાગ ન થવાય. પણ વિતરાગનો અર્થ સર્વસ્વનો ત્યાગ નથી, પણ કુતત્વોનો ત્યાગ છે. સુતત્વોનો સ્વીકાર તો જીવન માટે જરૂરી છે. કુતત્વની સાથે સુતત્વોનો પણ ત્યાગ કરનારા કેટલાયને અન્યાય કરીને જીવન હારી જતા હોય છે. શુભ લાગણીઓવાળા શુભ સંબંધો જીવન નૌકા છે. તેના સહારે જીવન જીવાય છે અને તરાય પણ છે. પ્રકરણ 16. રાજકીય વ્યવસ્થા. વ્યક્તિ તથા પ્રજાને સુખ દુઃખમાં મહત્વનો ભાગ રાજવ્યવસ્થા ભજવતી હોય છે. રાજા વિના અરાજકતા આવી જતી હોય છે. અરાજકતાથી માત્સ્ય ન્યાય થતો હોય છે. અર્થાત મોટું માછલું નાના માછલાને ગળી જાય તેમ બળવાન દુર્બળનું શોષણ કરતો હોય છે. બળિયાના બે ભાગ થઈ જતા હોય છે. એટલે રાજવ્યવસ્થા સારી હોય તો જ પ્રજા સુખી થાય. સારી રાજવ્યવસ્થાના આટલા લક્ષણો છે. પ્રજા સુરક્ષિત હોય, પ્રજા સમૃદ્ધ હોય, પ્રજા વૈચારિક મુક્તિ અનુભવતી હોય, પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા હોય, પ્રજાને દેશ વિદેશમાં આવાગમનની છૂટ હોય, મુક્ત વ્યાપાર અને મુક્ત ઉદ્યોગો હોય, પ્રજાને ઝડપી અને સાચો ન્યાય મળતો હોય, પ્રજાનો અવાજ મહત્વના રાજ નિર્ણયોમાં પ્રભાવી હોય. આટલી બાબતો જ્યાં હોય ત્યાં સુરાજ્ય અથવા રામરાજ્ય આવ્યું કહેવાય. યોગ્ય, કુશળ અને ઉત્તમ રાજા વિના આ કદી પણ શક્ય નથી. પહેલા રાજાશાહી હતી. રાજા વંશ પરંપરાથી થતો. ચૂંટણી ન હતી. રાજા થવા માટે પ્રજાનો કશો અવાજ ન રહેતો. રાજાને અનેક કુંવરો હોય તો વારસદારોમાં કલહ થતો. એ રાજાને અનેક રાણીઓ હોય તો પ્રત્યેક રાણી પોતપોતાના કુંવરને રાજગાદી અપાવવા ષડયંત્રો રચતી. આમાં મંત્રીમંડળના સભ્યો પણ સામેલ થઈ જતા. ઘણું મોટું ષડયંત્ર ચાલતું. રાજાની હત્યા પણ થઈ જતી. પછી માંડ રાજગાદીનું ઠેકાણું પડતું. રાજવંશોમાં વારંવાર પરિવર્તન થયા કરતું. અશાંતિ થતી. સ્થિરતા ન રહેતી. આ પ્રક્રિયામાં કોઈ સારો રાજા પણ આવી જતો, જે મહાન થતો અને વર્ષો સુધી પ્રજા
તેને યાદ કરતી. પણ ઘણા રાજાઓ મનમુખી અને અત્યાચારી પણ થતા, જે પ્રજાને ત્રાસ આપતા. આવા રાજાને પ્રજા ધુત્કારતી. તે કદી પણ પ્રજાનું મન જીતી શકતો નહીં. આ રાજ્ય વ્યવસ્થામાં લગભગ વિશ્વભરમાં પરિવર્તન આવ્યું. 20મી શતાબ્દીમાં રાજાશાહીની જગ્યાએ ઘણા રાજ્યોમાં લોકશાહી આવી. જ્યાં રાજા રહી ગયા ત્યાં પણ તેમના ઉપર કોઈને કોઈ પ્રકારનું નિયંત્રણ આવ્યું. તદ્દન સ્વચ્છંદી રાજા હવે જોવા નહીં મળે, એ સારી વાત છે. લોકશાહી ચૂંટણી વિના હોય નહીં, એટલે ચૂંટણી આવી. ચૂંટણીના 4 પ્રકાર રહ્યા છે. 1. માત્ર વિશિષ્ટ વ્યક્તિઓને જ નેતા ચૂંટવાનો અધિકાર. 2. એક જ પક્ષ ચૂંટણી લડે અને તેના જ નેતાઓ રાજ કરે. 3. બહુ પક્ષો ચૂંટણી લડે પણ માત્ર પુરુષોને જ મત આપવાનો અધિકાર. અને 4. બહુ પક્ષો ચૂંટણી લડે અને સૌ કોઈ પુખ્ત વયના માણસો, નર નારી સૌને મત આપવાનો અધિકાર. આ 4 પ્રકારની ચૂંટણીઓથી રાજ્ય વ્યવસ્થા ચાલવા લાગી. તેમાં માત્ર વિશિષ્ટ વ્યક્તિઓ, વર્ગો કે જાતિઓના મતોથી ચૂંટાતો નેતા સૌનો નેતા ન કહેવાય, પણ પેલા વારસાગત નેતા કરતાં સારો કહેવાય. સામ્યવાદીઓ બીજા પક્ષોને સહન કરી શકતા નથી. તેથી જ્યાં તેમનું શાસન હોય છે, મોટા ભાગે એક પક્ષીય રાજશાસન ચાલતું હોય છે. ચૂંટણી થાય છે, નેતા બદલાય છે, પણ પક્ષ બદલાતો નથી, કારણ કે બીજો પક્ષ જ નથી. નેતા પણ એકવાર નેતા બન્યા પછી વર્ષો સુધી બદલાતો નથી. સ્ટાલિન, માઓ વગેરે તેના ઉદાહરણ છે. સ્ટાલિન કે માઓ જેવી હસ્તીઓની સામે કોણ ઊભું રહી શકે અને કોણ જીતી શકે? શક્ય જ ન બને. આ પદ્ધતિમાં કેટલાક જમા પાસા છે, તો ઘણા ઉધાર પાસા પણ છે. લોકશાહી. વિશ્વમાં જેટલી શાસન પદ્ધતિઓ છે, તેમાં સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ લોકશાહી છે. પણ લોકશાહીની સફળતા લોકોની કક્ષાને આધીન છે. જે પ્રજાને રાજકીય પ્રશ્નોનું પૂરેપૂરું જ્ઞાન હોય, જે પ્રજા મતદાન પ્રત્યે પૂરેપૂરી સભાન હોય, જે મોરલ વાળી પ્રજા હોય, તે જ સાચી લોકશાહી ભોગવી શકે છે. જે પ્રજા રાજકીય પ્રશ્નોને સમજતી જ ન હોય, જે પ્રજા મતદાન પ્રત્યે ઉદાસીન હોય, જે પ્રજાને ખરીદી શકાતી હોય, લલચાવી શકાતી હોય, તે સાચી લોકશાહી ઉત્પન્ન કરી શકે નહીં. કદાચ કરે તો ભોગવી શકે નહીં. સાચી લોકશાહી સાચા નેતાઓથી ચાલતી હોય છે. સાચા નેતાઓને સાચી પ્રજા જ ચૂંટી શકતી હોય છે. પ્રજાની કક્ષા નિમ્ન સ્તરની હોય તો સાચા માણસો ચૂંટાઈ શકે નહીં. સમજુ માણસોની ઉપેક્ષા અને અણસમજુ માણસોનું જથ્થાબંધ ગાડરિયું મતદાન લોકશાહીના સ્તરને વધુ ને વધુ નીચે ઉતારી દેતું હોય છે. જે મતદાતા માત્ર દેશનો જ વિચાર કરીને મતદાન કરે છે, તે ઉત્તમ છે. જે મતદાતા દેશ વિરુદ્ધ પ્રાંતનો જ વિચાર કરીને મતદાન કરે છે, તે મધ્યમ છે. જે મતદાતા માત્ર પોતાનો કે પોતાની જ્ઞાતિનો જ વિચાર કરીને મતદાન કરે છે, તે કનિષ્ઠ છે. જે મતદાતા રાષ્ટ્રદ્રોહ, પ્રજાદ્રોહ કરીને શત્રુને કે શત્રુઓના એજન્ટોને મતદાન કરે છે, તે અધમ છે. ભારતમાં છેલ્લી 2 કક્ષાઓ વધી ગઈ છે. તેથી ભારતની લોકશાહી ક્રમે ક્રમે અને હવે તીવ્ર ગતિથી પતન તરફ દોડી રહી છે. ચૂંટણી સમયે અવનવી, લલચાવનારી, કોમ કે ધર્મ આધારિત યોજનાઓ બહાર પાડવી અને મતદાતાઓનું કોમવાર કે ધર્મવાર વર્ગીકરણ કરવું એ દેશને તોડવા જેવો અપરાધ છે. પૂરા દેશની બધી પ્રજા એક સમાન છે, તેની જગ્યાએ પ્રજા વચ્ચે વિભાજન કરવા, રાષ્ટ્રીય યોજનાની જગ્યાએ કોમવાર કે ધર્મવાર ભેદભાવપૂર્ણ યોજનાઓ પ્રજાને હાનિ પહોંચાડનારી થવાની છે. આ રીતે એકતા તૂટતી હોય છે. કશી જ યોગ્યતા કે ક્ષમતા વિના પણ ચૂંટણી લડવાનો અધિકાર આપવો એ હલકા માણસોને ઊંચી ખુરશી ઉપર બેસાડવાની આત્મહત્યા છે. પદ પ્રમાણે ચૂંટણી લડવાની યોગ્યતા નક્કી થવી જ જોઈએ.
મતદાતાની પણ ઓછામાં ઓછી યોગ્યતા તો નિર્ધારિત થવી જ જોઈએ. એવી વ્યવસ્થા થવી જોઈએ કે જેથી ચૂંટણી લડનારની જ્ઞાતિ, ધર્મ, પ્રાંત કે વર્ગની જાહેરાત ન થાય. મત વ્યક્તિને નહીં, માત્ર પક્ષને જ અપાય. આટલા માણસોને મતથી વંચિત કરી દેવા જોઈએ. અપરાધીઓને, સંતતિ નિયમન ન કરનારાને, સરકારી મકાનો ખાલી ન કરનારાઓને, રાષ્ટ્ર અને રાષ્ટ્રની એકતાને હાનિ પહોંચે તેવી પ્રવૃત્તિઓ કરનારાઓને, સતત 3 ચૂંટણીઓમાં મતદાન ન કરનારાઓને, આટલા લોકોનો મતાધિકાર છીનવી લેવો જોઈએ. ચૂંટણીનો એક જ હેતુ હોવો જોઈએ. જે સારામાં સારો દેશનો ક્રીમ વર્ગ છે તે જ લોકસભા કે વિધાનસભામાં જાય. ગમે તેમ કરીને પણ કચરા વર્ગને જતો રોકવો જોઈએ. જો કચરો ભેગો થઈ જશે તો તે દેશને પાયમાલ કરી નાખશે. ક્રીમ એટલે બુદ્ધિશાળી, તજજ્ઞ, વિશ્વાસુ, વફાદાર, સક્ષમ અને મોરલ વાળો વર્ગ. વર્ગ એટલે જ્ઞાત જાત કે ધર્મ નહીં, માત્ર ભારતીય. માત્ર ભારતીયો દ્વારા જ ભારતની એકતાનું જતન થશે. ભારતીયોમાં અંદરો અંદર વિભાજન થાય તેવું કશું જ ન કરાય. ભારતીયતા વધારો અને મજબૂત થાવ. કોમવાદ, પ્રાંતવાદ કે સંપ્રદાય વધારીને કદી મજબૂત ન થવાય, દુર્બળ જ થવાય. કોઈ પણ ધર્મ કે વર્ગ પ્રત્યે તુષ્ટિકરણ નહીં, સમાનપણું જ રાખી શકાય. એક વર્ગનું તુષ્ટિકરણ બીજા વર્ગમાં અસંતોષ ઉત્પન્ન કરશે જ, જે આજે નહીં તો કાલે વિભાજનના દુષ્પરિણામો આપશે. તેનાથી દેશ અને પ્રજાને બચાવવી જોઈએ.